દાડમમાં ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે કે અમારે દાડમમાં ફ્રૂટ કડક થઈ જાય છે. તો ખેડૂત મિત્રો, દાડમમાં ફ્રૂટ કડક થઈ જાય ત્યારે આપણે દાડમની સાઈઝ અટકી જતી હોય છે. તો ખેડૂતો, આપણે દાડમની સાઈઝ અટકે નહીં અને ફ્રૂટ નરમ થાય તે માટે આજે આ વિડીયોમાં વિસ્તારથી ચર્ચા કરવાના છે. જેથી કરીને અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી કે ફેસબુક આઈડી ફોલો ન કરેલું હોય તો આજે જ ફોલો કરી લીજો. તો ખેડૂત મિત્રો, આપણે તેમાં સિલેટેડ માઇક્રોન્યુટન આવે છે તે તમારે 200 લીટર પાણીમાં 250 ગ્રામ લેવું અને ભેગું મિક્સમાં સિલેટેડ કેલ્શિયમ આવે છે તે પણ તમારે 200 લીટર પાણીમાં 250 ગ્રામ લેવું અને ત્રીજું આપણે સિલેટેડ બોરોન આવે છે તે પણ તમારે 200 લીટર પાણીમાં 250 ગ્રામ લેવું. આ ત્રણેય દવા મિક્સ કરીને આપણે દાડમમાં છાંટી દેવી, જેથી કરીને આપણા દાડમ કડક હશે તે નરમ થઈ જશે અને આપણા દાડમની સાઈઝ પણ ચાલવા લાગશે. તો ખેડૂત મિત્રો, આ પ્રમાણે દવા છાંટવી જોઈએ અને આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.